અખિલ ભારતીય પેન્શનર સંકલન સમિતિના આદેશ અનુસાર 26 રાજ્યોમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પેન્શનરોના પ્રશ્નો સંદર્ભે આજરોજ આવેદનપત્ર સુપ્રત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરાઈ હતી। જે સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનના પ્રમુખ ઠાકોર પટેલ રાજેશ પટેલની આગેવાનીમાં શહેર જિલ્લાના પેન્શન ધારકોએ કલેક્ટર કચેરીના માધ્યમથી પીએમને આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યું હતું કે 2016 પહેલાં નિવૃત્ત થયેલા અને ત્યાર પછી નિવૃત્ત થયેલા પેન્શનરો વચ્ચે સમાનતા જાળવવા માટે 7મા પગાર પંચ દ્વારા ભલામણ કરવામાં આવી હતી। તે કેન્દ્ર સરકારે સ્વીકારી પણ હતી। અચાનક જ વર્તમાન સરકાર દ્વારા પેન્શનરોના નિવૃત્તિની તારીખના આધારે ભેદભાવ કરતો નૈતિક રીતે યોગ્ય નથી, જેથી જવાબદાર અધિકારીઓને સમગ્ર મામલાની પુનઃ વિચારણા કરવા જરૂરી આદેશ આપવામાં આવે, જેથી અસરગ્રસ્ત પેન્શનરોને યોગ્ય પેન્શનના લાભથી કારણ વગર વંચિત ન રહેવું પડે તેવી માંગણી કરાઈ હતી। સમગ્ર મુદ્દે અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। અખિલ ભારતીય પેન્શન સંકલન સમિતિ દિલ્હીના આદેશ અનુસાર આજે દેશના 26 રાજ્યોમાં અને 26 રાજ્યોના દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપવાનો આજે જે દિવસ નક્કી કરેલો છે એ અનુસાર અમે આજે અહીંયા બધા વડોદરા જિલ્લા અને શહેરના પેન્શનરો એકત્ર થયા છીએ અને આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને ખાસ કરી માંગણી અમારી એ છે, સરકારે કેન્દ્ર સરકારે રાજ્યસભાની અંદર ઠરાવ પસાર કરાવી અને 1/1/26 પહેલાં જે નિવૃત્ત થયેલા છે એ લોકોને પેન્શન મળવાપાત્ર નથી એવું કન્સોલિડેટેડ ફંડ જે ઓફ ઇન્ડિયા છે એની અંદર બહુ કારણ આવી જાય છે એવું બહાનું બતાવી અને એમણે આ આવેદનપત્ર આપવા ના પાડવાની વાત કરી છે। એટલે આખા દેશની અંદર આજના દિવસે બધા જ પેન્શનરો, પછી એ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે બધા 26 રાજ્યોમાં સંકલન સમિતિ અત્યારે કાર્યરત છે અને એના આધારે આજે અમે આ આપી રહ્યા છીએ। અને જ્યાં સુધી અમારે લેખિતમાં ફાઇનાન્સ મિનિસ્ટરમાં કોઈ જવાબ મળતો નથી એટલે આ પગલું અમારે ભરવું પડ્યું છે અને આગળ પણ આવી બીજી લડત આપવાનો અમારો નિર્ણય છે। કાંતિભાઈ પટેલ। શું માંગણી છે આજે કલેક્ટર કચેરી, શું કહેશો? કેન્દ્ર સરકાર દ્વારા 25/3/2025ના રોજ એક ખરડો પસાર કરવામાં આવ્યો છે 8મા પગાર પંચ નહીં આપવા માટે। હવે એના માટે અમે લોકોએ આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે। શું નામ? રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ।